ગામથી બહાર એટલે દરિયા પાસે તડકો બહુ લાગે છે. હું મારું માસ્ક કરી લઉં. કેવા ફૂલ છે જો મિત્ર. આમાં નાળિયેરી કેટલી છે? વલપા તો ઘણી નાળિયેરી ગઈ. એ ક્લિપ ન ઉતારી. હવે તમે આ સુનસાન આ બ્લોગમાં ધવલના પપ્પાએ જોયો અને પછી આન પછીનો બ્લોગ નહીં આવે કહી દઉં. 360 કેમેરો કે જોવા 360 કોને ખબર મને આ બધા રસ્તો બતાડે તો હું તો ના હાલ્યો. અક્ષયા હવે અહીંથી આપણે આ બોટ લઈને ઓલા દરિયા કિનારે જવાનું છે. જો બોટ જો બોટમાં બેઠીને આપણે જવાનું છે. વ્યૂ જોવો તમે. એ વ્યૂ જોવા દે ઘડીક આમ આગો જા પબ્લિક ને વ્યૂ જોવા દે. ચાલે ભાઈ આવો એ જો જેવો ડૂબી નો છે એટલે તો ઓલો સુરેન્દ્ર છોડ દો. બોલો શું કરવાનું છે? જો મારું ચપ્પુ એ ઓલા ગાડીની ચાવી લઈ લેજો ખાલી. ભલે પછી આપણે ડૂબી જાય તો કોઈ ગાડી જ ન લઈ જાય. શું કરવાનું? જવાનું છે. આવો ને ચાવી. આ આપણી જોડી છે ઘરની. ચાલ બેટા ઉપર આવ. જો તે તમને કેવું ફીલ થાય છે? અને અલગ અલગ મને દુનિયા કઈ લોકેશન છે આપને ખબર નથી પણ એક લોકેશન તમે જો મજા આવે તો બકે. જો ફરતે પાણી, વચમાં રસ્તો, પાછું પાણી. એક નંબર લાગે ને લોકેશન. આ મહુવામાં આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે મને ખબર નથી પણ તમે કમેન્ટ કરીને બતાવી દેજો. એક નંબર લોકેશન છે. મજા આવી જાય, દિલ ખુશ થઈ જાય આવીએ તો. મજા જ આવે નકરી મજા જ. મારું માનવું એમ છે થોડાક પૈસા બચાવીને ફરી આવો. જિંદગીમાં જીવતા રહ્યા કે ન રહ્યા ફરી રહ્યો પછી તો વૈયા ગયા પછી કોણ ફરાવે છે આપણને. બાકી આપણી લુખેશ પાર્ટી આગળ આપણે ઊભી છે ને. અહીંયા બોટની સુવિધા છે. બોટથી બોટથી ખબર નહીં શું કરતા હોય, માછી મારતા હોય બધા. આપણને બહુ આઈડિયા નથી એવું છે. અને 2-3 બોટ ઓલી બાજુ છે અને આ બધા શું કરે છે આપને કાંઈ ડો આઈડિયા છે નહીં. તો આપણે થોડુંક અમિતભાઈને કહીશું કે થોડાક વિડીયો બનાવે. જો તો કેમ છો મિત્રો? અમે अबे साले जो माफ करना मैं जो उससे मैं इधर उधर निकल जाता हूँ. જો આ સુંદર લોકેશન આવ્યું હતું તો અમે વાટમાં તેમને નિહાળવા ઊભા રહી ગયા છીએ. અને આ રહ્યા અમારા મિતભાઈ અહીંયા છે, ધવલભાઈ પણ અહીંયા છે અને અમારા રોહિતભાઈ અને અક્ષયભાઈ વચ્ચે મેટર એક થઈ ગઈ છે નાની એમથી. સમાધાન થઈ ગયું. એને એક્ચ્યુઅલી માં એવું હતું કે અમારે નથી ગયું વાત બ્લોગમાં સારું ન લાગે. બ્લોગમાં સારું નહીં લાગે એટલે સુમસાન છે તો એ કે આપણે ઘડી કે સુમસાન જગ્યા છે. બાકી આગળ તમે સમજદાર છો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જો એક નંબર બ્રિજ છે અને બંને બાજુ હે ને પાણી છે. આ છે મહુવા. અમારી ગાડીઓ અને મહુવામાં આપણે એક નવી ગાડી લીધી છે તમે જોઈ શકો છો. આ ગાડી થોડીક અલગ રીતે હાલે છે મિત્રો, તમે જોવો તો ખરા એકવાર. ચાલો ધવલભાઈ ગાડી કાઢો. આ બધા આ જો આ મીત આપણને લોકેશન લઈ જાય છે. આ ભાઈ રસ્તો જોવો તમે, અમારો રસ્તો જોવો પછી તમારો રસ્તો બતાડું ઉપર અહીં. અને હવે આ જુઓ ઉડે તો જ બાકી વાવળિયામાં ઘા. આ જુઓ તમે પંખા જુઓ તમે, પાણી જુઓ. એના ચક્કરમાં હું ઉભ્યો થાય. આગળ જુઓ કેવો રોજો મજા આવે એમ. મેગી બેગી લઈને હોય ને મેગી બનાવવાની. હા એ હવે જોવો તમે દરિયો. ત્યાં દરિયો છે અહીં તો. ઓહો
જન્નત મળી ગઈ હાનકોરના વ્યૂ આવે. હા હા આવને બધી છે અંદર અંદર કાંઈ છે નહીં કાં પછી તો વીજળી ક્યાં પડી છે? આવી ગઈ ઓય પાણી જો અહીંયા એન્ડ આવી ગયો છે દરિયામાં ગાડી હવે એન્ડ આવી ગયો. હવે એન્ડ અહીંયા એન્ડ આવી ગયો હું ગાડી અહીંયા મારી પાસ કરું હું તમને બધાને બતાવું. આ એ આ શું છે? જો અહીંયા પોપટ છે. આપણે આ જોવા અહીંયા આવ્યા એની જો અહીંયા પોપટ જોવાય. નીચે પડી નહીં જાય ને અંદર. એ અંદર તો મંદિર છે. ક્યાં મંદિર છે અંદર દેખાય છે તમને કઈ? હા એ આગો રહેજો ભાઈ, મસ્તી નહીં હો. સીધે સીધે પેલા છે ને રસ્તો મોકલો ને આ છે વીજળી ગાળા. જો સામે મહાદેવનું મંદિર છે નીચે ને એમને જવાનો રસ્તો તમને દેખાડી દઉં. મિત્રો લોકેશન એટલે એક નંબર. હા બહુ ખતરો એટલે થોડુંક આઘું જ રહેવાનું અહીંથી આપણે. હા તું ત્યાં જા ને તું ગળી જાય તો પછી અમારે તારા ઘરે હું જવાબ દેવો કે રોહિત વીજળી ગાળામાં આવ્યો જો એમ. હા રોહિત પડતો નહીં હો મારો ભાઈ. રોહિત પડશે ને તો નો કરવાની થશે ને. એકવાર ફરતે દરિયો જ છે એકવાર તમે જુઓ. कौन है ये लोग कहाँ से आते हैं ये હવે આપણે જઈએ છીએ નીચે જોવા કે અંદર નીચે હું છે હું નહીં. હું રહી ગયો પાછળ ને ઓલા બધા હાલવા માંડ્યા છે આગળ આગળ. તો આપણે જઈએ શું છે. હું કઈ દી આવ્યો નથી, પહેલી વાર આવેલો છું. તો જોઈએ એનું બચ્ચું જોવા મળ્યું છું. તમે હા શું માનો કે ન માનો હું કહી દઉં જે હતું એ તમને કહું. નાનું આમ તો અવડું હતું આમ. અહીંયા બાવળાને એવું બહુ સાડી મેં એક ભાઈને પૂછ્યું કે અહીંયા એવું કંઈ હોય એ ભાઈ કે આ કે અહીંયા હોય નહીં કે હોય કે સિંહના બચ્ચા સિંહને એવું બધું હોય. તો અત્યારે આપણે અહીંથી જવાનું છે નીચે. તો ચલો જલ્દી જલ્દી. જો થાકી ગયો છે ભાઈ. એવું ને ખોટું નહીં, મહેનતું છોકરો. જો ડોક્ટર બક્ટર હાથમાં બધું. વાહ રોહિતભાઈ વાહ. એ આને હવે ગુફા પૂરી થઈ ગઈ એવું મને કેમ દેખાય છે? વાહ જો ઉતરી તો જાવ આમાં આવાજ આવી ગયો તો સડશું કેમ ઉતાવળવા આમથી દોડતો દોડતા બહુ અઘરી જગ્યા છે. આ પડશે નહીં ને લા અને ઉભા રહો આમ જો ઉભા રહો આગળ હું વયો જાઉં પછી તમને પછી આવો એટલે આગળ હાલો અમિતભાઈ. જો હા હેઠે ખાઈ જેવું છે. ફાટીને મારી તો ફટાકડો થઈ ગઈ છે પણ હવે હાલ છે. આ તો બહુ પીવે. અરે ધીમે ધીમે પગ મૂકવો પડે ને ભાઈ. આ તો ખોલ દે લા હું એટલે જ ને. જો બહુ અઘરી જગ્યા છે. સોરી આ આપણું મહાદેવનું મંદિર છે. ગુપ્ત કાશી તપોભૂમિ છે. જો સંભાળીને પગ મૂકવો પડે છે. વાહે આવે છે અમારા ધવલભાઈ, મિતભાઈ અને રોહિતભાઈ. તો એને અલગ જ ઓલામાં છે. ધીમે ધીમે રોહિતભાઈ એકાદું પાટિયું ખાઈ જાય તો તમારી છે ને ભાંગી જાય. મારો ડાય મારો. ફાઇનલી આ લોકો નીચે પોગી ગયા છે. મારે અહીંથી કૂદકો મારવાનો છે. આ છે મહુવા તાલુકામાં આવેલું ગુપ્ત કાશી મહાદેવ. વીજ અવાજ કેવો આવે? હું હતું વીજ બારું ઈ જ છે લોકેશન. વીજ બારું કહેવાય. એની કે એવી આ વીજળી પડી ત્યારથી આ ગુફા બની ગયેલી છે. અહીંયા અંદર મહાદેવનું મંદિર છે. વીજળી પડી હોય તો તમે ગુફા બની નાખો. જો મિત્રો ચાલો મિત્રો. બહુ ઉત્સાહ નહીં, એટલો બધો ઉત્સાહ નહીં. બહુ વધી ગયો. અહીંયા આપણે મહાદેવના દર્શન કરવાના છે. જો સિંહના ઓલા છે. હા બહુ અઘરું છે. હા હા પહેલાંના સમયમાં જ્યારે આ સીડીઓ નહોતી બનાવેલી ત્યારે જો આ દોરડેથી બધા ઉપર આવતા, ઉપર ચડતા ને અહીંથી જ નીચે ઉતરતા અહીંયાથી. જો અહીંયા હવન પણ શરૂ છે.
ક્યારેક આવો ક્યાં એ મહુવામાં રહેતા હોય તો અને દૂરથી રહેતા તો તોય આવો સોરી એક નંબર છે